હાલો મિત્ર, આજે આપણે એક એવી જગ્યાએ ફરવાલાયક સ્થળે આવ્યા છીએ. આ છે મોટું વિશાળ પાર્કિંગ. ત્યાં 4 વ્હીલ અને 2 વ્હીલ અને રિક્ષાઓ બધી પાર્કિંગ થઈ શકે તેવું મોટું વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો. અને ત્યાંથી આપણે જઈશું મંદિરે દર્શન કરવા. જો આ લાદીથી માંડીને ઝાડવા વાવેલા, રીલું બનાવી હોય તો તમારે રીલું પણ બનાવી શકો, સુંદર મજાના વિડીયો ફોટો શૂટિંગ કરી શકો એવું મંદિર છે. અને આ મંદિરે જે લોકો દર્શન કરવા આવે તે લોકોને આપણે નાસ્તા પાણી ન લાવવા હોય તો તે પણ સગવડ અહીંયા મળી શકે છે. હરેક વસ્તુ મળે છે અને ફરવાનું સારું એવું સ્થળ છે. બાળકો સાથે અને ફેમિલી સાથે ફરવા આવો તો એકદમ રાજકોટથી નજીક જ છે. અને જે લોકોએ આ સ્થળ જોયું હોય તે કોમેન્ટમાં જણાવજો કે આ કઈ જગ્યાએ આવેલું છે મંદિર. અને જે લોકોએ ન જોયું હોય તે લોકો ને હું પૂરો વિડીયો જોઈજો, એટલે હું વિડીયામાં અંતમાં છેલ્લે આ મહાદેવ મંદિરનું તમને પૂરું એડ્રેસ આપીશ. બરાબર, આપણે જો સામે દેખાશ ને મોટું મંદિર છે. અને મારા કહેવા પ્રમાણે લગભગ રાજકોટની આજુબાજુમાં સારામાં સારું ફરવાલાયક અને સુંદર વાતાવરણ, શુદ્ધ વાતાવરણ હોય તો રાજકોટથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરમાં જ આ સ્થળ આવેલું છે. અને શિવલિંગ તમે જોશો ને સાહેબ તો તમે એમ કહેશો કે આવડી શિવલિંગ લગભગ આટલામાં કહે છે નહીં. જો તમને બતાવજો, મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. જો આ મહાદેવની શિવલિંગ છે, બહુ મોટી વિશાળ. અને આ આપણે જો 2 માણાને મારો ટાબરિયો તણી છે, આપણે અહીં દર્શન કરવા આવ્યા છે. શ્રાવણ મહિનો સોમવાર હતો એટલે આપણે અહીંયા આવ્યા થઈ. અને જો આ પોઠિયો છે તે પણ મોટો વિશાળ પોઠિયો છે. પછી આગળ જો કાસબો છે, તમે દર્શન કરી શકો છો. અને મંદિર એવડું ભવ્ય છે અને ફરવા માટે માણસો અને ઘરેથી નાસ્તા પાણી જાવીને આપણે સુંદર મજાનું બાળકો સાથે આયોજન એવું ગોઠવે છે કે તમારે આખો દિવસ અહીંયા રોકાવું હોય તો તમારો નીકળી જાય. અને શિવલિંગ તો એવડી છે ને, કમસે કમ નહીં તો 25 ફૂટ તો અંદાજે હશે જ, વધારે હોય તો નક્કી નહીં. 25 થી 30 ફૂટની આ શિવલિંગ છે. અને આ એનું છે થાળું. જો તમે જોઈ શકો છો, ગોળ કુંડાળું આ થાળું છે, બહુ મોટું, એક મોટો રૂમ થઈ જાય ને એવડું તો થાળું છે. અને શાંત વાતાવરણ, શુદ્ધ હવા અને માણસોને અને બાળકોને હિંચકાથી માંડી બધી સુવિધા ત્યાં મંદિરે છે. અને મંદિરે તમે જાઓ એટલે આમ તમને એમ થાય કે 2 ગણી આપણે બેસવું છે એવું વાતાવરણ શુદ્ધ. અને માણસો પણ અનેક ભક્તો ભાવિકો આવે છે મહાદેવના દર્શન કરવા માટે. અને જો આ મહાદેવની મોટામાં મોટી લિંગ છે, લગભગ મને એમ છે કે રાજકોટની આજુબાજુમાં આ મોટામાં મોટી લિંગ છે. અને આવડું લગભગ મંદિર નહીં હોય. અને આ 12 જ્યોતિર્લિંગનું હું તમને દર્શન કરાવીશ. તે પણ અહીંયા 12 જ્યોતિર્લિંગના પણ તમને દર્શન કમ્પ્લીટ કરાવીશ. તમે જોઈજો, કમ્પ્લીટ આખા મંદિરનો વિડીયો આપણે બનાવ્યો છે. અને જે લોકો મહાદેવના દર્શન કરવા ગયા હોય તે લોકો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, અથવા આ મંદિર ક્યાં આવેલું છે પૂરું એડ્રેસ લખજો. એટલે માણસો તમારો કોમેન્ટ વાંચીને અને મંદિરને અને મહાદેવના દર્શન કરવા માટે પહોંચી શકે. અને આ છે આપણે 12 જ્યોતિર્લિંગ. આ 12 જ્યોતિર્લિંગને ફરતી બાજુથી હું તમને દર્શન કરાવું છું, કમ્પ્લીટ નામ સાથે હરેક વસ્તુ. અને ચોખ્ખાઈ, એટલી ચોખ્ખાઈ એની વાત જ જવા દો. વાતાવરણ સારું, ચોખ્ખાઈ સારી એવી, બાળકોને રમવા હિંચકા, ઝૂલા, આ તે બધું ખાણીપીણીની વસ્તુ પણ ત્યાં તમને મળી શકે છે. આ જો આપણે 12 જ્યોતિર્લિંગના તમને કમ્પ્લીટ દર્શન કરાવ્યા. અને વિડીયોમાં હર હર મહાદેવ અથવા મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તમારા માટે આવા નવા વિડીયો અમે લાવીએ છીએ. અને ખોડલ એસ્ટેટ રાજકોટ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા મંદિરના અને પ્રોપર્ટીના વિડીયો તમને જોવા મળી શકે. જો આ મહાદેવની મોટામાં મોટી લિંગ છે, તમને વારંવાર દર્શન કરાવો. અને આ મહાદેવના મંદિરનું નામ છે રુદ્રેશ્વર મહાદેવ. રુદ્રેશ્વર મહાદેવ છે. અને આની આપણને કોઈ ઇતિહાસની ખબર નથી, પણ આપણે તો અહીંયા માણસોના કહેવાથી દર્શન કરવા માટે ગયા હતા. એટલે એવું લાગ્યું કે મારા વ્યૂ, મારા સબસ્ક્રાઈબર, મારી ફેમિલી માટે હું એક વિડીયો બનાવીને લાવું તો બધા લોકો દર્શન કરીને, મહાદેવના દર્શન કરીને જે કોઈને ત્યાં જવું હોય તે લોકો જઈ શકે. અને રાજકોટથી સાવ નજીકમાં છે.
અને વાતાવરણ તમે જોઈ શકો છો, જો માણસો બેસવા માટે ખુરશીઓથી માંડીને બધું કમ્પ્લીટ, અને બધી જગ્યાએ ફોટા રીલ તમારે કાંઈ પણ કરવું હોય તો તમે કરી શકો. સુંદર મજાનું મંદિર છે, શાંત વાતાવરણ છે, બધી વસ્તુની સુવિધા છે. અને બાકી આ રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવાથી માણસોનું કહેવું એમ છે કે તમારા કોઈ પણ પાપ હોય ધોવાઈ જાય છે. અને બાળકો માટે હિંચકા ઝૂલાથી માંડીને બધું કમ્પ્લીટ છે. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને શ્રાવણ મહિનાના સોમવારે જવાનું ભૂલશો નહીં. અને આ મંદિરે એક વખત તમે જાશો એટલે તમને વારંવાર જવાનું મન થશે. અને આ મંદિર ક્યાં આવ્યું છે તે તમે કોમેન્ટમાં જણાવજો. અને હું તમને કહું છું, બેડી ગામથી આગળ બેડી ખોરણા રોડ રુદ્રેશ્વર મહાદેવ મંદિર. ગમે તેને પૂછો એટલે તમને કોઈ પણ માણસ બતાવી દે. અને સુંદર મજાનું મંદિર છે. છોકરાઓ માટે, બાળકો માટે હિંચકા ઝૂલાથી માંડીને બધી વસ્તુ સુવિધા છે. જમવાની પણ અહીંયાની સુવિધા મળે, અથવા તમે તમારા માટે કોઈ નાસ્તો લઈને જાઓ અને મહાદેવના નામનું અહીંયાને તમે નાસ્તો કરો અને મહાદેવના નામની 2-5 માળા કરો. જો ટાઈમ હોય તો પણ તમને મનમાં શાંતિ થશે. અને કોઈ પણ વસ્તુ આજે તમે મનમાં ધારી હોય તે ધારેલા કામ પણ મહાદેવ બધાના પરિપૂર્ણ કરે છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ.